નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી અને તેમાં પાઠ 9 મમતા. તો આજે આપણે આ વિડીયોની અંદર આ પાઠ વિશે વિસ્તૃત માહિતી મેળવશું અને સાથે સાથે ભાષાંતર સહિત સમજૂતી પણ મેળવશું. તો ધ્યાન આપજો. પાઠ આપણો છે મમતા. એના લેખક છે જયશંકર પ્રસાદ. તો સર્વપ્રથમ આપણે તેના વિશે થોડી માહિતી લઈએ. जयशंकर प्रसाद का जन्म 30/1/1889 में वाराणसी में हुआ. प्रसाद जी मूलतः कवि हैं. उन्होंने नाटक, कहानियाँ, निबंध और उपन्यास भी लिखे. उनकी रचनाओं में मुख्य रूप से भारत की ऐतिहासिक संस्कृति की झलक मिलती है. उनके प्रमुख नाटक है चंद्रगुप्त, स्कंदगुप्त, ध्रुव स्वामिनी, कामायनी उनका प्रसिद्ध महाकाव्य है. उनका निधन 14/1/1937 को हुआ. કે તેનો જન્મ છે 30/1/1889 વારાણસીમાં થયો અને તેને નાટક, કહાની છે, નિબંધ છે, આ બધું જ તેની રચનાઓ છે. અને એની રચનાઓમાં છે મુખ્ય રૂપે આપણને શું જોવા મળે છે તો કે આપણે ભારતીય સંસ્કૃતિની એક ઝલક જોવા મળે છે. અને એના જે વિખ્યાત નાટકો છે એ છે ચંદ્રગુપ્ત છે, સ્કંદગુપ્ત છે, ધ્રુવ સ્વામિની છે, કામાયની છે, આ બધાય તેના નાટકો છે. કામાયની છે એ એનું પ્રસિદ્ધ મહાકાવ્ય છે અને એનું મૃત્યુ છે એ 14/1/1937 રોજ થયું હતું. તો આ હતી તેના વિશેની માહિતી. હવે આપણે પાઠનો સાર જોઈએ કે એમાં લેખકે શું કીધું છે. जयशंकर प्रसाद द्वारा रचित इस कहानी की नायिका ममता है. ममता विधवा है. रोहतास दुर्ग के मंत्री चूड़ामणि अपनी एकमात्र स्नेहपालिता पुत्री के दुख से अत्यंत दुखी है. वे उसका भविष्य सुरक्षित करने का प्रयास करते हैं, किंतु पिता द्वारा भिजवाए स्वर्ण उपहारों को ममता लौटा देती है. डोलियों में छिपकर बैठे पठान सैनिकों ने अगले ही दिन दुर्ग पर अधिकार कर लिया. चूड़ामणि वहीं मारे गए, किंतु ममता वहाँ से सुरक्षित काशी के उत्तर में स्थित एक विहार में जा पहुँची और वहीं रहने लगी. लंबा समय बीत गया. अपनी झोंपड़ी में बैठी ममता दीप के आलोक में पाठ कर रही थी कि एक भीषण और हताश आकृति ने आश्रय मांगा. संकोचपूर्वक ममता ने अतिथि धर्म का पालन करते हुए इस पथिक को आश्रय दिया. वह पथिक और कोई नहीं हुमायूं था, जिसने सुबह होने पर अपने एक सैनिक मिर्जा को इस वृद्धा की टूटी झोपड़ी बनवाने का आदेश दिया. ममता अब 17 वर्ष की हो चली थी. अचानक उसे एक अश्वारोही की आवाज़ सुनाई दी, जो उसी की झोपड़ी के बारे में पता पूछ रहा था. ममता उस मुगल अश्वारोही को वह स्थान सौंपकर अनंत यात्रा पर चली गई. उस स्थान पर एक आकर्षक मंदिर बना, जिसके शिलालेख पर 7 देशों के नरेश, हुमायूं और उसके पुत्र अकबर का नाम तो था, किंतु ममता का कहीं जिक्र तक न था. શું કહે છે પાઠની અંદર કે આ વાર્તા એની જે નાયિકા છે એનું નામ છે મમતા અને એ મમતા છે એ વિધવા સ્ત્રી છે. હવે આ મમતા છે એ આ રોહતાસ દુર્ગ જે મંત્રી ચૂડામણી છે એની એકમાત્ર દીકરી છે અને તે ખૂબ જ દુઃખી છે. તે તેના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે થઈને અનેક પ્રયાસો કરે છે. પણ અને મમતા છે એ પિતા દ્વારા જે કાંઈ પણ સુવર્ણ ઉપહારો છે એ આપે છે ત્યારે એને પાછા મોકલી દે છે. અને ત્યાર પછી શું થાય છે કે જે પઠાણ સૈનિકો હોય છે એને આ દુર્ગ છે એ આ રાજ્યો ઉપર અધિકાર જમાવી બેસે છે. અને ત્યારે આ ચૂડામણી છે ત્યાં જ મરી જાય છે. અને મમતા છે ત્યાંથી સુરક્ષિત કાશી તરફ ભાગીને ત્યાં સુરક્ષિત સ્થાન પર ત્યાં રોકાઈ જાય છે. અને ખૂબ જ લાંબો સમય વીતી જાય છે. ત્યારે આ ઝૂંપડીમાં બેઠી બેઠી મમતા જે એક કહે છે કે આલોક મેં પાઠ કર રહી હતી, ત્યાં એક પાઠ કરે છે ત્યારે એક વ્યક્તિ આવીને તેનો આશ્રય માંગે છે. અને ત્યારે મમતા છે એ સંકોચપૂર્વક
અતિથિ ધર્મનું પાલન કરવા માટે થઈને તેને આ પથિકને છે એ આશ્રય આપે છે. અને આ પથિક બીજો કોઈ નથી પણ કોણ છે તો કે હુમાયુ છે. અને સવાર થતાની સાથે જ આ એક સૈનિક મિર્ઝા છે એને આ જે ઝૂંપડી, આ મમતા જે ઝૂંપડીમાં તૂટી ફૂટેલી ઝૂંપડીમાં જે રહે છે એને નવી બનાવવાનો આદેશ આપે છે. ત્યારે મમતા છે એ 70 વર્ષની થઈ ગઈ હોય છે. અને મમતાને છે અચાનક એક ઘોડેસવારનો અવાજ સંભળાય છે. અને ત્યારે એ છે એ આના વિશે જ, આ ઝૂંપડી વિશે જ એનું જે સરનામું છે એ પૂછી રહ્યો હોય છે. ત્યારે મમતા છે એ આ ઘોડેસવારને આ ઝૂંપડી છે એ સોંપીને અનંત યાત્રા પર ચાલી જાય છે, એટલે કે તેનું મૃત્યુ થાય છે. અને ત્યારે આ તેની ઝૂંપડીના સ્થાનની જગ્યાએ એક સરસ મજાનું મંદિર બનાવવામાં આવે છે. અને તેના શિલાલેખ પર 7 દેશના જે નરેશ હુમાયુ છે તેનું પુત્ર જે છે અકબર, એનું નામ તો હતું જ, પણ આ જે મમતા રહેતી હતી તો તેનું નામ પણ ત્યાં હતું નહીં. તો આ પાઠની સ્ટોરી કંઈક આવી છે. તો સ્ટોરી મેં તમને સંભળાવી અને ત્યાર પછી હવે આપણે પાઠની સમજ પણ મેળવીએ. रोहतास दुर्ग के प्रकोष्ठ में बैठी हुई ममता, युवती ममता स्वर्ण के तीक्ष्ण गंभीर प्रवाह को देख रही थी. मन में वेदना, मस्तक में आंधी, आंखों में पानी की बरसात लिए वह विकल थी. वह रोहतास दुर्ग के मंत्री चूड़ामणि की एकमात्र दुहिता थी. उसके लिए कोई अभाव होना असंभव था, परंतु वह विधवा थी. उसकी विडंबना का अंत कहाँ था? હવે આ રોહતાસ દુર્ગ એના પ્રકોષ્ઠમાં, એટલે કે તેના જેનો રાજમહેલ છે ત્યાં એક રૂમની અંદર આ મમતા છે એ શૌણ કે તીક્ષ્ણ ગંભીર પ્રવાહકો, એટલે કે તેના મનની અંદર જે વિચારોની ઉથલપાથલ થતી હતી અને આ પ્રવાહને જોઈ રહી હતી. તેના મનમાં ખૂબ જ વેદના હતી, ખૂબ જ વિચારોની આંધી હતી અને આંખોમાં આંસુડા હતા. એટલી બધી દુઃખી આ મમતા હતી. અને તેને આ મમતા છે એ રોહતાસ દુર્ગના જે મંત્રી છે ચૂડામણી, એની આ એકમાત્ર દીકરી હતી અને ખૂબ જ દુઃખી હતી. તેને તેના માટે કોઈ પણ વસ્તુનો અભાવ ન હતો, પણ એકમાત્ર દુઃખ હતું તો એ શું હતું તો કે એ વિધવા હતી. કહે છે કે આના દુઃખનો તો કોઈ અંત જ હતો નહીં. चूड़ामणि ने चुपचाप उस प्रकोष्ठ में प्रवेश किया. હવે ચૂડામણી છે તેના આ રૂમની અંદર चुपचाप આવે છે. सुन के प्रवाह और उसके कलनाद में ममता अपना जीवन मिलाने में बेसुध थी. કે આ પ્રવાહની સાથે સાથે મમતા છે પોતાનું જીવન છે એ એની સાથે મેળવવામાં બેસુધ હતી. પિતા કા આના ન જાન સકી, કે એના પિતાજી આવે છે એને ખબર ન પડી. ચૂડામણી વ્યથિત હો ઉઠે, કે ચૂડામણી છે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. સ્નેહ પાલિતા પુત્રી કે લીએ ક્યાં કરે, યહ સ્થિર ન કર સકતે થે, કે પોતાની એકમાત્ર દીકરી માટે તે શું કરે. લौटकर બહાર ચલે ગયે, તે પાછા વયા જાય છે. ऐसा प्रायः होता, परंतु आज मंत्री के मन में बड़ी दुश्चिंता थी. पैर सीधे न पड़ते थे, કે એના મનમાં ખૂબ જ ચિંતા હતી અને એના જે પગ સીધા પણ પડતા ન હતા. એક પહર બીત જાને પર વે ફિર મમતા કે પાસ આયા. હવે એક પ્રહર જેવો સમય પૂરો થાય છે અને પાછા મમતા પાસે આવે છે. उस समय उनके पीछे 10 सेवक चांदी के बड़े थालों में कुछ लिए खड़े थे. કે ત્યારે છે તેના આ 10 સેવકો જે છે એ મોટા મોટા ચાંદીના જે થાળ છે એ લઈને આવે છે. કિતને ही मनुष्य के पद शब्द सुन ममता ने घूमकर देखा. કે ઘણા બધા શબ્દ સાંભળીને મમતા છે પાછળ ફરીને જુએ છે. मंत्री ने सब थालों को रखने का संकेत दिया. अनुचर थाल रखकर चले गए. ત્યાં મંત્રી છે એને આ બધા થાળ રાખવાનો ત્યાં સંકેત આપે છે અને આ બધા જે સેવકો છે થાળ રાખીને ત્યાંથી ચાલ્યા જાય છે. મમતાને પૂછા, યહ ક્યાં હે પિતાજી. મમતા એના પિતાજીને પૂછે છે કે પિતાજી આ શું છે. તેરે લીએ બેટી
उपहार है, कह कर चूड़ामणि ने आवरण उलट दिया, કે હે દીકરી આ બધું તારા માટે છે એમ કરીને તે જે એના ઉપર ઢાંકેલું એક વસ્ત્ર છે એ ઉપાડે છે। स्वर्ण का पीलापन उस सुनहरी संध्या में विकिरण होने लगा। ममता चौंक उठी, इतना स्वर्ण यह कहाँ से आए? કે આજે થાળની અંદર સોનું રાખેલું હતું, કહે છે કે સંધ્યાની સાથે સાથે લુપ્ત થવા લાગી અને મમતા છે આશ્ચર્યચકિત થઈ જાય છે કે આટલું બધું સોનું તમારી પાસે કેવી રીતે આવ્યું? चुप रहो ममता, यह तुम्हारे लिए ही, कि तू चुप थी जा, બધું तारा माटे छे। तो क्या आपने शत्रु को का उत्कोच स्वीकार कर लिया? पिताजी यह अनर्थ है, अर्थ नहीं। तो कहे छे कि तमे शू दुश्मनोनो छे एनी मांगणी तमे स्वीकार करी लीधी छे कि आ बधुं ज अनर्थ छे पिताजी, एनो कोई अर्थ नहीं। लौटा दीजिए पिताजी, हम लोग ब्राह्मण हैं, इतना सोना लेकर क्या करेंगे? कि આપણે તો બ્રાહ્મણ છીએ, આપણે બધું આટલું બધું સોનું લઈને આપણે શું કરશું? इस पतनोन्मुख प्राचीन सामंत वंश का अंत समीप है बेटी। किसी भी दिन शेरशाह रोहतास दुर्ग पर अधिकार कर सकता है। उस दिन मंत्रित्व न रहेगा तब के लिए बेटी। કે હવે કહે છે કે આ સામંત વંશનો અંત છે એ નજીક જ છે અને કોઈ પણ દિવસે આ શેરશાહ છે એ રોહતાસ દુર્ગ પર ક્યારેય પણ આક્રમણ કરી શકે છે અને ત્યારે કાંઈ મંત્રિત્વ આપણું હશે નહીં। કહે છે કે એ સમય માટે આ બધું હું તને આપું છું કે જ્યારે આપણી પાસે કંઈ પણ રહેશે નહીં તો ત્યારે શું કરશું, એટલા માટે હું તને આ બધું આપું છું। हे भगवान, विपद के लिए इतना आयोजन, परम पिता की इच्छा के विरुद्ध इतना साहस। पिताजी क्या भीख न मिलेगी? क्या कोई हमें 2 मुट्ठी अन्न न देगा? यह असंभव है। फेर दीजिए पिताजी, मैं काँप रही हूँ। इसकी चमक आँखों को अंधा बना रही है। कहे छे कि हे भगवान, आ मुश्किल समय माटे आटલું બધું આયોજન, કહે છે કે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ આટલું બધું સાહસ નકામું છે કે શું પિતાજી આપણને ભીખ પણ નહીં મળે એ સમયે, કે કોઈ આપણને 2 મુઠ્ઠી અન્ન પણ નહીં આપે? આ બધું અસંભવ છે અને આ બધું પાછું આપી દો અને હું ધ્રુજી રહી છું। આનું જે આટલી બધી ચમક છે એ મારી આંખોને આંધળી બનાવી રહી છે। મૂર્ખ હે કહકર ચૂડામણી ચલે ગયે, કે આ બધું મૂર્ખ છે અને એમ કહીને દીકરી તું જ મૂર્ખ છે એમ કહીને ચૂડામણી છે ત્યાંથી ચાલ્યા જાય છે। दूसरे दिन जब डोलियों का ताता आ रहा था, मंत्री चूड़ामणि का हृदय धक धक करने लगा। હવે તેના પર આક્રમણની તૈયારીઓ થવા માંડે છે, ડોલીઓ ત્યાં આવી રહી છે અને આ બધું જોઈને ચૂડામણીનું હૃદય છે ધક ધક કરવા લાગે છે। वे अपने को रोक न सके कि પોતાની જાતને रोकी सकता नहीं। उन्होंने जाकर रोहतास दुर्ग के तोरण पर डोलियों का आवरण खुलवाना चाहा, कि ત્યાં ડોલીઓ જે આવવા લાગે છે એને ત્યાંથી આ પડદા ઉઠાવવાનું કહે છે। પઠાનોને કહા यह महिलाओं का अपमान करना है, કે આ તો સ્ત્રીઓનું અપમાન કરવું છે। बात बढ़ गई, तलवारें खींची, मंत्री वहीं मर गए। હવે વાત આગળ વધી જાય છે, તલવારો ખેંચાવા લાગે છે અને મંત્રી છે ત્યાં જ માર્યા જાય છે। राजा रानी और को सब छली शेरशाह के हाथ पड़े। निकल गई ममता। डोली में भरे हुए पठान सैनिक दुर्ग भर में फैल गए, परंतु ममता न मिली। કે ત્યારે મંત્રી છે ત્યાં જ માર્યા જાય છે અને આ રાજા રાણી અને કોષ બધા જ લોકો શેરશાહના હાથમાં આવી જાય છે અને આ મમતા છે ત્યાંથી ભાગી જાય છે અને આ જે સૈનિકો હતા તેને મમતાને શોધવાની ખૂબ જ કોશિશ કરે છે પણ મમતા ક્યાંય મળતી નથી। તો હવે આજે આ પાઠ આપણે અહીંયા સુધી રાખીશું અને હવે ત્યાર પછીના વિડીયોમાં આ પાઠની શરૂઆત આપણે અહીંયાથી કરીશું। અસ્તુ।